हेलो जी, नमस्कार, जय द्वारकाधीश। तो आज पाथरा उथलावानुं कामकाज चालू कर्युं छे ने आपणे शनिवारे थ्रेसर मूकवानुं छे। तो आज पाथरा उथलावानुं कामकाज लीधुं छे हाथमां। पाछळ बधा आवी गया छे पाथरा उथलावा। तो आवगन रेम्बो मांडवी छे, जोवो फाल मस्त छे, जो सरस फाल छे, जो सरस फाल छे। तो वीडियो ने लाइक करजो अने आखो वीडियो जोवो। आगळ आपणे पाथरा उथलावानी प्रोसेस चालू ज छे। तो 8 वीघानी छे अने पाछळ एरंडा पण आपणे प्लॉटिंगना वावेला छे। तो आ प्रमाणेनी कंईक आपणी मांडवीमां फाल छे। तो रेम्बो मांडवी छे अने आ प्रमाणेनो आपणो फाल छे। तो गई साल करता आ वर्षे मांडवी सारी एवी देखाय छे अने बिहारो पण सारो छे अने सुकाई गई छे। शनिवार सुधीमां आपणे आने हलरमां काढी नाखवानी छे। तो आजे पाथरा पलटावानुं प्रोसेस चालू छे એટલે શનિવારે 11 થી 2 ના વચ્ચે આપણે આને મૂકી દઈશું એટલે સરસ ખખડી જાય અને શુક્રવારે આખો દિવસ તપશે એટલે સરસ થઈ જશે। તો જો માંડવીમાં ધૂળ છે, તપશે એટલે લગભગ અમુક ટકા ધૂળ છે તે હલરમાં જશે અને પછડાઈને આપણે થોડીક ખરી જશે। તો અત્યારે બધા ગરમી બહુ છે આજે અને પાથરા ઉથલાવાનું કામ ચાલુ છે। તો બધા છાંયે બેઠા છે। તો આપણે આ પાઈને બીજા દિવસે જ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે એટલે એક જ દિવસ આપણે ગેપ રાખ્યો તો પાઈને ને સીધું ઉપાડવાનું। બીજી તો આગળ પાઈ પાછળ ઉપાડી એવી રીતના આગળ પાછળ આખું ખેતર આપણે 8 વીઘાનું પૂરું કરેલું છે। અમુક આવી રીતના ધૂળ ચીકાશ ચીકણી હોય જ્યાં ઝોલ હોય ત્યાં વધારે ધૂળ દેખાય છે। લગભગ ચોખ્ખી થઈ જશે હલરમાં ગયા પછી અને કદાચ ધાર દેવાનું થાય તો પણ અડધી માંડવીમાંથી ધૂળ નીકળી જાય એટલે સરસ થઈ જાય દેખાવમાં। તો આ પ્રમાણે આપણી છે રેમ્બો માંડવી। તો અમારી માંડવી માટે એક લાઈક કરજો। તો જો આ સરસ પોપટા છે। તો આગળ વિડીયો એન્જોય કરો મિત્રો।